હેપી ધોકો હેપી ધોકા જે हो मीठा मधुरा सूर मोड़ी तारा आप सहकार्य करशो बापा सीताराम બાપા સીતારામ બધા મિત્રોને તો કાલે નવું વર્ષ છે તો બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય દ્વારકાધીશ, જય માં મોંગલ. એક ફરીવાર અમારા અલ્પેશ ભાલિયા ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે એક સરસ મજાનો નવો વિડીયો લઈને આવી ગયા છીએ. તો આપણે જવાનું છે અત્યારે પહેલાં તો મોંગલધામ ભગોડા. તો આજે થઈ ગયો છે, કાલે દિવાળીનો વિડીયો તમે જોયો છે અને આજે થઈ ગયો છે ધોકો. તો આજે પહેલાં તો ધોકો થઈ ગયો છે તો બધાને ધોકાની હાર્દિક શુભકામના. ને આપણે તમને મોંગલમાના દર્શન કરાવવાના છે અને ત્યાંથી જવાના છીએ આપણે બગદાણા. અને બગદાણા જઈ અને પછી તમને નવું લોકેશન ત્યાં જઈ અને તમને સરપ્રાઈઝ દેવાના છે. તો કઈ જગ્યા ઉપર જવાના છે તો આખો વિડીયો જોજો તો તમને ખબર પડશે કે કઈ જગ્યા, 3 જગ્યા બતાવવાની છે પણ 2 નામ દી દીધા છે. તો ત્રીજું છે એ સરપ્રાઈઝ છે. તો આખો વિડીયો જોશો તો તમને ખબર પડશે. અને કમેન્ટમાં ખાસ કરીને જય માં મોંગલ લખવાનું ભૂલતા નહીં. બોલ હેપી ધોકો હેપી ધોકા જે માસીના પગી ગયા છે ને જવાનું છે ભગોડા. ફાઇનલી આપણે મોંગલધામ ભગોડા પહોંચી ગયા છે અને પ્રસાદી લઈ લીધી છે. આપણે દર્શન કરવા પહોંચી ગયા છીએ. થોડુંક મોડું થઈ ગયું પણ પહોંચી ગયા ટાઈમે, કાંઈ વાંધો નહીં. હજી અહીંથી જવાનું છે બગદાણા. તો ચાલો તમને મોગલમાના દર્શન કરાવી દઈએ અને કોમેન્ટમાં જઈને મોગલ લખવાનું ભૂલશો નહીં. છેલ્લા સુધી બન્યા રહેજો અમારા. તો મિત્રો ફાઇનલી આપણે મોંગલમાના દર્શન કરી લીધા છે ને તમને પણ મોંગલમાના દર્શન કરાવવાના છે. કારણ કે જ્યાં મેન મંદિર છે ત્યાં કેમેરો અલાઉડ નથી તો તમને ખબર જ હશે. તો આપણે આપણે મોંગલધામ ભગોડા એટલે કે મોંગલમાના દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે બગદાણા. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈ રહેજો. તમને બાપા સીતારામના દર્શન કરાવવાના છે. ચાની પ્રસાદી લઈ લીધી છે કારણ કે જમવાનું બગદાણા દિન છે એટલે તો હવે અમે અહીંથી નીકળીએ અને ચાલો હવે તમને બજરંગદાસ બાપાના દર્શન કરાવીએ બગદાણા ધામ. તો ચાલો અમારા વિડીયોમાં છેલ્લા સુધી જોડાઈ રહેજો. જય મોંગલ. મિત્રો સરસ મજાની આપણે ગેટની બહાર રંગોળી દોરેલી છે તો તમને રંગોળી બતાવી. સરસ મજાની રંગોળી સારી લાગી તો કમેન્ટમાં સરસ કરીને હાલો મિત્રો, સૌ પ્રથમ આપણે કાળ ભૈરવ દાદાના દર્શન કરી લઈએ કારણ કે બગદાણા પહોંચી ગયા છીએ એટલે કાળ ભૈરવ દાદાના દર્શન કરી લઈએ. તો ચાલો તમને કાળ ભૈરવ દાદાના દર્શન કરાવીએ. તમને કાળ ભૈરવ દાદાના દર્શન કરાવવાના. હવે તમને ગાદી મંદિરના દર્શન કરાવવાના છે. તો ચાલો
બાપા સીતારામ પોતે આસન ગ્રહણ કરતા બેઠતા જે દરરોજની જે બેહવાની જગ્યા હતી અને ગાદી સ્નાન એટલે કે ચાલો તો આગળ દેખાય બાપા સીતારામનું ગાદી મંદિર. હાલો મિત્રો, તમને આપણે ગાદી મંદિરના દર્શન કરાવ્યા, કાળભૈરવ દાદાના દર્શન કરાવ્યા. તો હવે આપણે જે મંદિરનું નિર્માણ કરેલું છે બજરંગદાસ બાપાનું, જે અંદરની મૂર્તિ છે, ભગવાન કૃષ્ણની મૂર્તિ છે, રામ લક્ષ્મણ સીતાની મૂર્તિ છે, હનુમાન દાદાની છે, બાપા સીતારામની છે, એ મંદિરના દર્શન કરાવી. તો ચાલો કન્ટિન્યુ જોડાઈ રહેજો અમારા વિડીયોમાં. નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ને કોમેન્ટમાં જય બજરંગદાસ બાપા લખીને આવજો. બગદાણાના બાવલિયાની જય જય હો. તમને બાબા સીતારામના દર્શન કરાવવાના ઉપર હવે જવાનું છે. આપણે પહેલાં તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવવાના છે ને પછી રામજી મંદિરે એટલે કે રામ લક્ષ્મણ સીતાના દર્શન કરાવવાના છે. અને બાજુમાં ગણપત દાદાની સ્થાપના તો બનેલી જ હોય, કારણ કે કોઈ પણ મંદિરની પહેલાં ગણપત દાદાની સ્થાપના તો હોય છે. તો ગણપત દાદાના પણ દર્શન કરાવશું. તો સારો કંટીન્યુ રહેજો. હાલે તો મિત્રો, હવે આપણે તમને દર્શન તો કરાવી દીધા છે. બાપા સીતારામના કરાવ્યા, રામ લક્ષ્મણ જાનકીના કરાવ્યા, હનુમાન દાદાના કરાવ્યા. અને હવે આપણે જવાનું છે પ્રસાદ લેવા. તો પ્રસાદ તો તમને ખબર જ હશે, તો કલ્પેશભાઈ એ વિશે બે શબ્દ કહેશે. બજરંગદાસ બાપાનો પ્રખ્યાત એટલે કે ગુજરાતમાં નહીં પણ આખા વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે. કારણ કે એમ પણ કહેવાય છે કે વિશ્વનું સૌથી મોટું રસોડું ઉદ્યાનમાં આવેલું છે. અને દરરોજના માટે ભાવિ ભક્તોને પ્રસાદની વ્યવસ્થા ખૂબ સારામાં સારી આપે છે. એટલે બજરંગદાસ બાપાનો ખૂબ જ મહિમા પરંપાર છે. કારણ કે વિશ્વનું સૌથી મોટું રસોડું, એટલે દોસ્તો વિચાર કરો કે એમાં કેટલો પૈસો વપરાતો છે. એટલે કે ખૂબ જ ભક્તો માટે દાનપુણ કરે છે અને ખૂબ જ સારું વ્યવસ્થા પણ છે. તો ચાલો આપણે દર્શન કરી લીધા છે બજરંગદાસ બાપાના. તો હવે આપણે પ્રસાદી લેવા જઈએ. અને તમે પણ બગદાણાની પ્રસાદી લીધી હોય તો કમેન્ટમાં જય બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. સારી વ્યવસ્થા કરેલી છે. ટેબલ પણ ગોઠવવામાં આવે છે જેથી ભાવિ ભક્તોને નીચે ન બેસવું પડે. તો મિત્રો, આવી વ્યવસ્થા તો તમને ખબર હશે કે હોટલમાં પણ હોય. આપણને એવું લાગતું હશે કે આપણે હોટલની અંદર પ્રસાદ લેતા હોય એવું. તો જો સરસ મજાની જો તમે જોઈ શકો છો કે કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવે છે. રામે દીધો રૂડો રોટલો રે કોઈને ખવડાવીને ખવડાવીને તો મિત્રો, ફાઇનલી આપણે જે તમને સરપ્રાઈઝ દેવાની હતી, બોડી જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે અમે શું કહેવા માગીએ છીએ અથવા તો કઈ જગ્યા ઉપર આવી ગયા છે અને ક્યાં જવાના છીએ. કારણ કે તમે પણ ક્યારેક આ જગ્યા આવ્યા હશે અથવા તો જો ન આવ્યા હોય તો જરૂર આવજો. કારણ કે ખૂબ જ સરસ લોકેશન છે, પહાડોવાળું. ઘણું બધું જોવાલાયક સ્થળો છે. ફોટા પાડવા માટે, તમારે રીલ બનાવવાનો શોખ હોય તો રીલ ઉતારવા માટે ખૂબ લોકેશન સુપર છે. અને અહીંયા આવીએ એટલે પહેલી ફિલિંગ તો એવી આવે કે આપણે ગાંડી ગરમા આવી ગયા હોય એવું લાગે છે. તો ચાલો
સમય ઘણો ઓછો છે અને વસ્તુ લોકેશન તમને ઘણા બતાવવાના બાકી છે. તો ઓછા સમયમાં આપણે ઘણું બધું લોકેશન લેવાનું છે. તો ચાલો કન્ટિન્યુ જોડાઈ રહેજો. હવે આપણે જઈએ ઉપર ડુંગરા ઉપર જઈએ. કારણ કે ખૂબ મોડું થઈ ગયું છે, કારણ કે અમે બગદાણા અને ભગોડા દર્શન કરીને આવ્યા છીએ. હવે તમને કમળાઈ માના દર્શન કરાવશું, જે ડુંગરની ઉપર મંદિર આવેલું છે. અને દિવાળીના પહેલા દિવસે જે આપણે કમળા ઉતાણી કહેવામાં આવે છે, એ કમળા ઉતાણી આ ડુંગરાની ઉપર પ્રગટાવવામાં આવે છે, એના પણ તમને દર્શન કરાવશું. તો કન્ટિન્યુ જોડાઈ રહેજો અમારા વિડીયોમાં. ચાલો જઈએ ઉપર. અડધું લોકેશન બતાવ્યું છે, પણ ગાડી ચડાવવામાં થોડીક રિસ્ક છે. ચાલો ગાડી હોય એ ન હાલે, બાકી આપણી ગાડી તો ચડી જ જાય. તો હજી જવાનું છે, તમે ઉપર જોઈ શકો છો, અને આપણે ચડાવવાની છે. હજી આપણે અડધે ડુંગરે પહોંચ્યા છીએ અને તમને લોકેશન બતાવીશું સરસ મજાનું. તો વિડીયોના માધ્યમથી બતાવવાનું છે, તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈ રહેજો. ફેમિલી ફાઇનલી ઉપર ડુંગરે પહોંચી જઈએ છીએ. હજી થોડુંક ચડવાનું છે ને. કેમ લાગે ભાઈ? અમે તો છે ને ઓલે પણ હાલીને સીડ્યા ને એમાં તો હાવ રેડી થઈ ગયા. અમે હાવ પેલા ગેરમાં આવી ગયા છીએ. તો તમે પણ જો હાલીને સીડ્યા હોય, થાક્યા હોય, તો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. શું કહે કલ્પેશભાઈ? આપણે તો રેડી છે, ખૂબ જ આનંદ આવ્યો. લોકેશન તમે જોયું જ છે, મેં બતાવ્યું. લોકેશન ગાડી આવે એટલે ભાઈ ભલે ને આવ્યો, પણ કારણ કે ખૂબ જ મજા આવે એમ છે. પણ અત્યારે થોડુંક હાલીને આવ્યા એટલે થોડાક થાક પણ લાગ્યો છે. અડધે સુધી ગાડી ચડી જાય, આમ તો અડધે પોણા સુધી ઠેઠ સુધી ચડી જાય ચડાવી તો, પણ અમે ઠેઠ સુધી નથી પગાડી, કારણ કે 3 જણા હતા એટલે થોડે સુધી ચડાવી છે. એટલે જ્યાં સુધી રસ્તો બનાવેલો છે ત્યાં સુધી પછી હાલીને જઈએ છીએ. બાકી લોકેશન કેમ ઘટે ચાલો કાંઈ તમને બતાવી, આગળ દર્શન કરાવી કમળાઈ મને. ઘટે તો જિંદગી ઘટે. તો ચાલો ઉપર જઈએ અને કમળાઈ માના દર્શન કરાવી. વિડીયોના જોડાઈ જાય. થોડુંક રિઝલ્ટ ઓછું આવશે એટલે એડજસ્ટ કરી લેજો, કારણ કે જુઓ અંધારું થઈ ગયું છે આમ જુઓ તમે. અને સરસ મજાનું લોકેશન છે ને. અત્યારે એમ થાય છે કે અહીંથી જવાનું મન થતું નથી. પહેલાં તો આરતી કરી, આરતી ટાઈમે પહોંચી ગયા હતા એટલે ખૂબ સારું કહેવાય કે આરતીનો લાભ પણ મળી ગયો અમને.
ને આરતી કરી, માતાજીની સ્તુતિ કરી અને ઘણા શ્લોકો પણ બોલ્યા બાપુ સાથે. ખૂબ મજા આવી, ખૂબ આનંદ આવ્યો ને તમને માતાજીના દર્શન પણ કરાવ્યા. અમારી સાથે સાથે તમે પણ આરતીનો લાભ લીધો હશે. તો ચાલો મિત્રો, હવે આગળ અહીંયા એક મંદિર છે આનું, તો ત્યાંના પણ દર્શન તમને કરાવી. ત્યાં જઈએ. તો એક સરસ મજાની ગુફા છે. ગુફાની અંદર જે દર્શન તમને કરાવવાના છે અને કમળાઈમાના પણ દર્શન કરાવ્યા. અને દર્શન ચાવે તો કમેન્ટમાં જય કમળાઈમાં લખવાનું ભૂલતા નહીં. હજી તમને એક વસ્તુ બતાવવાની બાકી છે કે જ્યાં આપણે કમળા ઉતાણી પ્રગટાવવામાં આવે છે એ જગ્યા દેખાડવાની હજી બાકી છે. એટલે કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈ રહેજો, આગળ આગળ બતાવીએ છીએ તમને. ચાલો એક જાજો કેમ ના થોડી જગ્યા છે અંદર જાજો. તો આવી ઓફિસ એક ને જાવ અમે બે પતલા છે હાલ છે. આયા શું ભગવાન છે? જુઓ તમે ગુફાની અંદર. અને અહીંયા છે ને એક જ જણા અંદર આવી શકે, એટલે જો 2 જણા બહાર ઊભા છે. 2 જણા વેટિંગમાં ઊભા છીએ અમે દર્શન કરવા માટે. હા ભાઈ, ને આ ગુફાનું નામ છે માંગત ગુફા. અને આ ગુફાનું નામ છે જોયા ચાલો મંતન ગુફા. મંતન ગુફા. તો ચાલો દર્શન તો તમે દર્શન આ વિડીયોના માધ્યમથી કર્યા હશે પહેલા, તો હવે હું દર્શન કરવા જઉં છું. ચાલો. અને હવે તમને લોકેશન બતાવવાનું છે જે આપણે કમળા ઉતાણીને દિવસે જે જગ્યા ઉપર આપણે ઉતાણી પ્રગટાવવામાં આવી જગ્યા બતાવવાની છે. તો મિત્રો જુઓ, તમે જોઈ શકો છો કે મેં તમને કીધું હતું કે તમને જે પહેલી ઉતાણી કમળા ઉતાણીને દિવસે જે થાય છે ઉતાણી આ જગ્યા ઉપર થાય છે અને છેક દૂર સુધીથી બતાય છે. અને પછી મોટી ઉતાણી થાય છે બધે ગામડે ગામડે, તમે જોઈ શકો છો. હેલો, હા મુનાભાઈ શું કામ હતું દેતો? તો મિત્રો જુઓ, અંધારું થઈ ગયું છે પણ ગાડી ઉતારી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. જો બેઠો થાય એની ખાસ ધ્યાન રાખવાની, કારણ કે છે ને ઘરનો ઇલાકો કહેવાય. તો મિત્રો ફાઇનલી આપણે કદમગીરી આવી ગયા પાછા બુજાણા. અને બુજાણા અમને તમને ખાસ એક સરસ લાઇટ ડેકોરેશન તમને બતાવવાનું છે. તો વિડીયોમાં જોડાઈ રહ્યો. તો અત્યારે સરસ મજાનું છે જે આરોગ્ય માટે શણગારવામાં આવેલું છે, એ તમને વિડીયોના માધ્યમથી બતાવી રહ્યો છે. આપણે કદમગીરી દર્શન કરીને આવી ગયા છીએ. હવે આપણે ફરીવાર બગદાણામાં આવી ગયા. એટલે આપણે એકવાર તો બજરંગદાસ બાપાના દર્શન કરાવી દીધા. હવે આપણે એક સમાધિ મંદિર ને જે આપણે બગદામાં મંદિર છે બાબા સીતારામના દર્શન થાય, જે ભાગ્યશાળી હોય એને થાય છે, દર્શન આપે છે, પણ વાત પણ સાચી છે. તો એ 2 વસ્તુ આપણે બાકી હતી, તો એના દર્શન તમને કરાવવાના છે. તો ચલો આગળ તમને દર્શન કરાવી સમાધિમાં. તો જે પ્રમાણે કલ્પેશભાઈએ જે કીધું એ પ્રમાણે આપણે તમને દર્શન કરાવવાના છે. સરસ મજાનું લાઇટ ડેકોરેશન છે એ તમને બતાવવાનું છે. કન્ટિન્યુ જોડાઈ રહેજો.
મિત્રો તમને સમાધિ મંદિરના દર્શન કરાવી દીધા અને સરસ મજાનું ડેકોરેશન, લાઇટ ડેકોરેશન બતાવ્યું. તો ડેકોરેશન ગમે હોય તો કમેન્ટમાં જય બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. અને હવે તમને ધ્યાન મંદિરના દર્શન કરાવવાના છે તો કન્ટિન્યુ જોડાઈ રહેજો અને દર્શન થાય તો બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. તો દર્શન કરીને નીકળતા અને અમારે અનિલભાઈ આવી ગયા છે. બાપા સીતારામ બધા મિત્રોને. તો કાલે નવું વર્ષ છે તો બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને બાપા સીતારામના આશીર્વાદ સૌ ઉપર બની રહે એવી પ્રાર્થના. તમે શું કહેવા માગો છો? તો ચાલો હવે પ્રસાદ લઈ અને પછી આપણે નીકળવાનું છે. કારણ કે આ સવાર દિવસના રખડી બધાના દર્શન કરવા આવો એટલે બાપાની પ્રસાદી લીધા વગર કોઈએ જવું નહીં, ભૂલી આવું. આપણે તો ઘણા બધા ફોટા પાડવા જવાનું છે. ચાલો પ્રસાદ લઈ અને નીકળી.